જે આપણા ચરણમાં કોટી કોટી દંડવત. પણ આપ શ્રી એલેના દરેક વૈષ્ણવ પરિચિત છે, એમાં નવાઈ જ નથી. અમેરિકાના એવરીબડી, એરોઝોના બધા જ વૈષ્ણવો બિરાજે છે રાઈટ નાવ, બધા બેઠા છે. આપ જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય પ્રાગટ્ય ચંપારણ ગૃહાધિપતિ પરમ પૂજ્ય 108 ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ અમારા હૈયાને આગળ ખૂબ ખૂબ સ્વાગત. આપ શ્રીને તો ખૂબ ખૂબ પરિચય તો શું કહું, જે શ્રી આપ એવરીવેર આપણું વચરામતનું અમે બધે યુટ્યુબ દ્વારા એ દ્વારા બધા દ્વારાથી આપનું અમે સાંભળી રહ્યા છે. આજના વચરામૃતનો એલેના અને બધા વૈષ્ણવને કૃતાર્થ હસી વલ્લભા ધી સકી જય. જે આપ ચંપારણ બિરાજો બસ જોઈન થાઉં છું. હા જે આપ ના હું કાંદોલી. આજે 29 તારીખ પ્રમાણે મારી મેરેજ એનિવર્સરી છે. જે ખૂબ ખૂબ બધાઈ. તિથિ પ્રમાણે તો ઉત્સવ પેલા બીજ આવે, પણ અમરેલી હતો. લગ્ન તે દિવસે ઘરમાં હાજર ન હોય એટલે સમજી શકો. એટલે આજે તારીખ પ્રમાણે છે અહીંયા રાખ્યો છે ઠાકોરનો મનોરથનો કાર્યક્રમ. જો અમારા તો બહુ ભાગ્ય છે. હવે 2 મિનિટ માટે આ બધા ઓળખો છો, પરિચય થયો છે. મારા લાલનબા અનુગ્રહ કુમારજી મારી સાથે કેલિફોર્નિયા, એ આપના આશીર્વચન આપશે, પધારે છે. મહાપ્રભુના ઉત્સવની વધાઈ આપશે. અહીંયા જાઓ, જલ્દી અહીંયા જાઓ. કેટલા ટાઈમ થી એમને બિરાજવાનું કહેતી હતી, આજે આવશે. આપણે બહુ ટાઈમ 2 વાર ગોઠવી હતી, એક્ઝામ હતી. શ્રી વલ્લભા ધી સકી જય. नमामि श्री द्वारिकाधीशं शोभया नित्य सेवितं शंखचक्रादि संयुक्तं घनश्यामं चतुर्भुजं नमामि श्रीलाल प्रभुः विठ्ठलेश सुपूजितं आनंद घन गौरांगम यशोदोत्संगलालितम. विराजमान परम श्रद्धेय पूज्य पितृचरण एवं आप सौ कैलिफोर्निया वैष्णव समाज एवं वल्लभना प्रिय लाडेला वैष्णवजनों, આજે આપણે સૌ અહીંયા શ્રી વલ્લભના ઉત્સવ નિમિત્તે બધા એકત્રિત થયા છે. શ્રી વલ્લભનો ઉત્સવ તો 2 દિવસ પહેલા હતો, પરંતુ આજે આપણે સૌ ઉજવીએ છીએ. તો આપણે યત્કિંચિત થોડોક એવો વલ્લભના સ્વરૂપનું સ્મરણ કરીએ, કે વલ્લભના સ્વરૂપનું ચિંતન કરીએ કે હુ ઇઝ શ્રી વલ્લભ. શ્રી વલ્લભ એ સ્વયં કૃષ્ણનું જ સ્વરૂપ છે. શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરે છે વલ્લભાષ્ટકમાં કે વસ્તુતઃ કૃષ્ણ એવા, કે શ્રી વલ્લભ એ વસ્તુતઃ એટલે ચોક્કસ જ શ્રી કૃષ્ણનું જ અવતાર છે. એમાં અંતિમ શ્લોકમાં એમ આજ્ઞા કરે છે કે ત્વામ શ્રી શ્રી વલ્લભે મે નિખિલ બુદ્ધ જનાહ ગોકુલેશમ ભજંતે, કે શ્રી વલ્લભને જે બુદ્ધિશાળી લોકો છે, કે જે સમજદાર લોકો છે, એ ગોકુલેશમ ભજંતે એટલે શ્રી વલ્લભને ગોકુલેશ એટલે પ્રભુ માનીને જ એમનું ભજન કરે છે. અને શ્રી વલ્લભે આપણા જીવનમાં કેવી ભૂમિકા નિભાવે છે, કે એક શ્રી વલ્લભ આપણા ગુરુ છે વૈષ્ણવ, તો એક ગુરુ આપણા એક શિષ્યના જીવનમાં શું ભૂમિકા નિભાવે છે, આપણે એક નાનકડા પ્રસંગ દ્વારા થોડુંક લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કે આપ સૌમાં મોસ્ટલી બધાને ગુરુ નાનક ખબર હશે. મોસ્ટ ઓફ યુ ઓલ મસ્ટ બી નોઈંગ ગુરુ નાનક. ગુરુ નાનક એ
શીખ સંપ્રદાયના સ્થાપક છે. તો એમનો એક ખૂબ જ સુંદર પ્રસંગ છે કે એક વખત એ જગન્નાથપુરી ગયા હતા પોતાના શિષ્યો જોડે. જગન્નાથપુરી ઇઝ ઇન ઓડિશા, ઇન ઈસ્ટર્ન સાઇડ ઓફ ઇન્ડિયા. ત્યાં જગન્નાથજીનું ખૂબ જ પ્રાચીન મંદિર અને ખૂબ જ સુંદર સ્વરૂપ છે. તો ત્યાં આપશ્રી એટલે ગુરુ નાનક અને બધા એમના શિષ્યો એ ત્યાં ગયા હતા. હવે જગન્નાથજીના જ્યારે દર્શન કરી રહ્યા હતા ગુરુ નાનક, એ સમયે હી સ્ટાર્ટેડ પ્રેઝિંગ હિઝ ઓન ગુરુ. એટલે પોતાના જ ગુરુની પ્રશંસા કરવા લાગ્યા પ્રભુ સામે. હવે ત્યાંના જે લોકલ્સ હતા, they felt bad કે how can you praise your guru in front of the Lord? This is not good or this is not done. કે when you have supreme power in front of you, how can you praise your guru? તમારે instead you should praise the Lord. પર એ સમયે પછી કોઈ બોલ્યું નહીં અને ગુરુ નાનક પ્રભુનું જ એટલે પોતાના ગુરુનું જ ગુણગાન કરતા હતા જગન્નાથજી સામે. આફ્ટર સમ ટાઈમ ગુરુ નાનક બહાર પધાર્યા. હવે ગુરુ નાનકના જે પોતાના સેવકો હતા એ લોકો ગુરુ નાનકને પ્રેઝ કરવા લાગ્યા, એ લોકો ગુરુ નાનકના ગુણગાન ગાવા લાગ્યા અને એમના ચરણ ધોયા, કેશ સ્નાન કર્યા, એમના ચરણારવિંદ ધોયા, બધું કરવા લાગ્યા. તો ત્યાંના લોકોને બહુ ખોટું લાગ્યું કે ના, હવે આ ગુરુ છે, અહીંયા શિષ્ય છે અને પ્રભુ સામે પોતાની પૂજા કરાવે છે. તો બધાને બહુ ખોટું લાગ્યું અને બધાએ શું કીધું કે લેટ્સ હેવ અ ડિબેટ, આપણે શાસ્ત્રાર્થ કરીએ કે જોઈએ કે શું નિર્ણય નીકળે છે આનો. તમે હારી ગયા કે અમે જીતી ગયા, કે અમે હારી ગયા કે તમે જીતી ગયા. એ એવી સિચ્યુએશન થઈ ગઈ. પછી બધા ગુરુ નાનકના મુકામ સ્થાને ગયા. ત્યારે બધાએ પૂછ્યું કે તમે આ બરાબર વસ્તુ નથી કરી કે તમે તમારા ગુણગાન અને તમે પોતાના ગુરુના ગુણગાન પ્રભુ સામે ગવડાવ્યા છે કે ગાયા છે. તો આપણે આની પર એક અત્યારે વિવાદ શરૂ કરીએ. તો ગુરુ નાનકે કીધું કે વિવાદ શરૂ કર્યા પહેલા હું તમને એક ટાસ્ક આપું છું, તમે કરી દો, પછી આપણે પછી જોશું વિવાદ થાય કે નહીં. તો બધાએ કીધું ઠીક છે, જેમ આપની ઈચ્છા. ગુરુ નાનકે પોતાના એક શિષ્યને આજ્ઞા કરી કે તમે એક અગ્નિ પ્રજ્વલિત કરો. તો લાઇટ અ ફાયર કે અગ્નિ અહીંયા જલાવો. અગ્નિ જલાવવામાં આવી. પછી ગુરુ નાનકે આજ્ઞા કરી કે તમે બધા જ એટલે જે પણ મારી ઓપોઝિટ સાઈડ છે કે જે પણ કોન્ટ્રાડિક્ટિંગ પોઈન્ટમાં છે એ લોકો આ અગ્નિને હાથમાં લો. બધા બહુ ટ્રાય કરી પણ ઇઝ ઇટ પોસિબલ? ઇઝ ટેકિંગ ફાયર ઇન હેન્ડ પોસિબલ? એ કોઈનાથી થયું જ નહીં. અગ્નિ હાથમાં લેવી એ કોઈ સહેલી વાત થોડી છે. તો બધાએ બહુ ટ્રાય કરી પણ કોઈનાથી થયું નહીં. પછી છેલ્લે ગુરુ નાનકે એક આજ્ઞા કરી કે હવે એક લાકડી લો, એની આગળ એક કપડું બાંધો, એને તેલમાં ડૂબોડીને અગ્નિમાં રાખો. તો એક મશાલ બની ગઈ અને અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ એમાં. હવે ગુરુ નાનકે બધાને પૂછ્યું એ પકડીને કે એમ આઈ ઇન કોન્ટેક્ટ વિથ ફાયર, એટલે હું અગ્નિના સંપર્કમાં છું? બધાએ કીધું હા, તમે એની જોડે સંપર્કમાં છો. અગ્નિ મારા હાથમાં છે? તો બધાએ કીધું હા, અગ્નિ તમારા હાથમાં છે. તો ગુરુ નાનકે એટલો સુંદર ઉત્તર આપ્યો કે જ્યારે તમે એક અગ્નિને હાથ નથી લગાડી શકતા, તો પ્રભુ તો કોટી સૂર્ય સમપ્રભા છે, જેમનામાં કરોડો સૂર્યનો તેજ ને કરોડો સૂર્યને એટલો બધો તેજ છે કે તો તમે એવા સ્વરૂપને પોતાના હાથે કેવી રીતે અડી શકો? તો એ કોટી સૂર્ય સમપ્રભુ એવા પરબ્રહ્મ સુધી પહોંચવા માટે યુ નીડ અ સ્ટિક, એટલે એક મશાલ જે છે ગુરુ. એક ગુરુ એ મશાલ છે જે એક મનુષ્યને લૌકિક સંસારથી અલૌકિક સંસાર સુધી પહોંચાડે છે. અને આ બંનેનો અંતર એ કેવલ ગુરુ જ તય કરી શકે. બીજું કોઈ જ આ સંપ્રદાય એટલે આ કોઈ જ આખા જગતમાં એવું નથી. હુ કેન કોન્ટેક્ટ, યુ કેન ક્રિએટ અ કોન્ટેક્ટ બિટવીન યુ એન્ડ ધ લોર્ડ. એ ગુરુની જ એવી કૃપા છે કે એવી આવડત છે કે જે એક લૌકિક થી અલૌકિક સંસાર સુધી એક મનુષ્યને પહોંચાડી શકે. અને એ જ આપણા શ્રી વલ્લભ છે. બધા સંપ્રદાયોમાં બધા આચાર્ય શું આજ્ઞા કરે કે હું તમને પ્રભુ સુધી પહોંચાડી દઈશ, કે હું જીવ છો તમને હું પ્રભુ સુધી પહોંચાડી દઈશ. પરંતુ શ્રી વલ્લભ શું આજ્ઞા કરે છે કે હું ઠાકોરજીને તમારા ઘરે પહોંચાડીને બિરાજાવીને તમારું ઘર નંદાલય કરી દઉં. એ જ ખાસિયત છે આપણા પુષ્ટિ માર્ગની, વલ્લભ માર્ગની, શ્રી વલ્લભાચાર્યજી પ્રકટ કર્યો માર્ગની. વિશેષ ન કહેતા હું. તો આવી રીતે શ્રી વલ્લભે આપણને એવો માર્ગ પ્રકટ કરી આપ્યો છે
જેમાં પ્રભુ પોતે જ જે ત્રિલોકના નાથ છે, 14 લોકના અધિપતિ છે, એટલે આપણે જેમ સામાન્ય ભાષામાં કહી શકીએ, પ્રભુને તો ન કહી શકીએ, પરંતુ આટલી ઉપર જેમની પોસ્ટ છે, આટલી ઉચ્ચ કક્ષાની જેની પોસ્ટ છે, એટલે જે ત્રિલોકના અધિપતિ છે, એ આપણા ઘરમાં એક નાનકડા મંદિરમાં, એક કુટીરમાં બિરાજી જાય છે. અને જે ઉત્તમ વસ્તુના ભોગતા છે, જેમને આ સમગ્ર જગતની બધી જ વસ્તુનું આસ્વાદન કર્યું છે, એ પ્રભુ પણ વલ્લભની કૃપાથી આપણા ઘરે બિરાજીને એક નાનકડી મિશનની ટૂંક કરોગે છે. એ જ આપણા શ્રી વલ્લભની કૃપા આ બધા વૈષ્ણવ ઉપર છે. આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છે કે આ બ્રહ્મ સંબંધી જીવો છે આપણે બધા, અને શ્રી વલ્લભે આપણને શરણમાં લીધા છે. અને સદૈવ આપણે પ્રભુના ચરણારવિંદમાં પ્રીતિ દ્રઢ રાખીએ, સદૈવ ગુરુના ચરણારવિંદમાં આપણો ભાવ દ્રઢ થાય. અને જો ગુરુ માટે કેટલું સુંદર મંગલાચરણમાં લખવામાં આવ્યું છે કે અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કે જે અજ્ઞાન રૂપી અંધકાર છે, કે જે મનુષ્ય જ્યારે એક ડાર્ક ફેઝમાં ફસાઈ ગયો હોય એની જે લાઈફ હોય એના, કે વેન યુ આર ડિપ્લીટિંગ ઇન યોર લાઈફ, અને એ સમયે કોઈ એવો તમારી જોડે મિરેકલ થઈ જાય કે ગુરુ ઇન્ટ્રોડ્યુસ થઈ જાય તમારી લાઈફમાં, અને એ ગુરુ તમને સાવ બેસથી પ્રભુ સુધી એટલે સુપ્રીમ પાવર સુધી પહોંચાડી દે છે. તો એટલો મહાત્મા આપણા ગુરુનો એક મનુષ્યના જીવનમાં હોય છે. શ્રી વલ્લભની તો વૈષ્ણવ વાત જ અલગ છે. આપશ્રી તો ગુરુ સાથે સ્વયં પ્રભુ જ છે, એટલે કોઈ સંદેહ છે જ નહીં કૃષ્ણ અને વલ્લભની વચ્ચે જે અંતર છે એમાં. તો બસ પ્રભુને જ વિનંતી કરીએ કે સદૈવ આપણે શ્રી વલ્લભ અને પ્રભુમાં કોઈ અંતર્ભાવ ના લેશ માત્ર પણ આપણા હૃદયમાં ના આવે એવી આપણી પર કૃપા કરે. અને પ્રભુને જ વિનંતી કરીએ કે સદૈવ આપ સૌનો ભાવ પ્રભુના ચરણમાં સ્થિત થાય, દ્રઢ થાય, અને આપ સૌને વલ્લભ પ્રત્યે પ્રેમ જાગે, ભાવ જાગે. એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું. શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર લાલ, બહુ ટાઈમ થી બોલા આપને બિરાજવાના હતા, આજે ફાઇનલી જે બિરાજ્યા. મારી એક્ઝામ ને બધું ચાલતું હતું ને અત્યારે, એટલે હું નતો આવી શક્યો. આપ બધા મળ્યા હતા ફિનિક્સ હવેલીમાં આપણે છેલ્લે, યુ નો. બધા વૈષ્ણવ આનંદમાં? આ કન્ટિન્યુઅસ આપણે ચાલે છે. જો 2.5 years થશે, મે બી 2 વર્ષ તો થઈ ગયા. આપ બધી મંગલમ શ્રી દ્વારિકાધીશ શ્રીલાલ પ્રભુ મંગલમ, મંગલમ વલ્લભાધીશો, મંગલમ વિઠ્ઠલેશ્વર, મંગલમ હરિદાસસ્તુ, મંગલમ કૃષ્ણ પ્રિયા, મંગલમ બ્રજભૂમિશ્ચ, મંગલમ પુષ્ટિ મંગલમ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી. સ્મિતાબેન અને આપ સૌ શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવ, મને ખ્યાલ નથી કોણ કોણ ઝૂમમાં જોઈન થયા છે. આપ સૌને ભારતીબેન છે ફિનિક્સ વાળા, કઈ ગયા? મને બધા સ્ક્રીન પર અત્યારે નથી દેખાતા, પણ બધા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના 545માં પ્રાગટ્ય મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ. 2 દિવસ પહેલા જ સમગ્ર વિશ્વમાં આપણે શ્રી મહાપ્રભુજીનો 545મો પ્રાગટ્ય મહોત્સવ મનાવ્યો. જય જય દંડોત પ્રણામ. હા, તો મારા લાલન બાવાએ ખૂબ ટૂંકમાં જ ગુરુનું મહત્વ સમજાવ્યું. શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપ છે: ભગવત સ્વરૂપ, સ્વામીની સ્વરૂપ અને આચાર્ય સ્વરૂપ. શ્રી ગુસાઈજી સર્વોત્તમજી, વલ્ભાષ્ટક અને સપ્તશ્લોકી આ 3 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીનું રૂપ, નામ, લીલા, ગુણ આ 4 વસ્તુને પ્રગટ કરે છે.
આ ત્રણ ગ્રંથનો જ્યારે આપણે સાથે સમન્વય કરીએ ત્યારે પૂર્ણ રૂપે શ્રી વલ્લભના સ્વરૂપને આપણે આત્મસાત કરી શકીએ. ક્યારેક ઠાકોરજી કૃપા કરશે તો કેલિફોર્નિયામાં આપણે શ્રી વલ્લભ ગુણગાન રાખશું. તો સર્વોત્તમજી, વલ્ભાષ્ટક અને સપ્તશ્લોક આ ત્રણેયના માધ્યમથી કેવલ ને કેવલ શ્રી વલ્લભના નામ રૂપ ગુણલીલાનું આપણે ચિંતન કરશું કે જેથી શ્રી વૈષ્ણવ, આપણા વૈષ્ણવ શ્રી વલ્લભના સ્વરૂપને સમજી શકે. કેમ કે આજે આપણે લોકોએ ઠાકોરજીને મેળવવા માટે આમ દોડ લગાવી છે, પણ જેના માધ્યમથી આપણને ઠાકોરજી મળશે માધ્યમને આપણે ભૂલી ગયા છીએ. એમના વગર આપણને ઠાકોરજી મળવા સંભવ નથી. રસખાનજીનો એક ટૂંકો પ્રસંગ આપણે યાદ કરીએ કે શ્રીનાથજીના ચિત્રનું દર્શન થતા શ્રીનાથજીના સ્વરૂપમાં એવી આસક્તિ થઈ ગઈ અને યાત્રીઓના સંઘ સાથે નીકળી પડ્યા. શ્રીનાથજીના દર્શન કરતા દ્વારપાલોએ અટકાવ્યા, પણ હૃદયમાં એવી તાલાવેલી હતી, અન્ન જલ લીધા વગર બેસી રહ્યા. ત્યારે શ્રીનાથજીએ એવી લીલા કરી કે ચિત્રમાં જેવા વસ્ત્રાભૂષણો હતા પોતે ધારણ કરી લીધા અને ગિરિરાજજીના શિખર પર જઈને વેણુનાદ કરવા લાગ્યા. અને રસખાનજીએ જોયું, અરે આ તો જે ચિત્રમાં હતા એ જ સ્વરૂપ છે, જેને મારું મન મોહી લીધું છે. ને દોડ્યા ને જેવા શ્રીજી બાવાને ભેટવા જાય પ્રભુ અંતર્ધાન થઈ ગયા. અહીં ગોકુલમાં શ્રી ગુસાઈજી પોડી રહ્યા હતા. સ્વયં શ્રીનાથજી પધારે અડધી રાતે. શ્રી ગુસાઈજીના મસ્તક પર હાથ ફેરવીને આપને જગાડ્યા. કાકાજી જાગો, હમણાં જ પધારો, આપને મારું એક કામ કરવાનું છે. પૂછ્યું, કૃપાનાથ, અડધી રાત્રે આપને કોઈ પરિશ્રમ તો નથી થયો? ના કાકાજી, મારો એક જીવ છે, મને મળવા માટે તરસી રહ્યો છે. 3 દિવસથી અન્નજલ લીધું નથી. મેને દર્શન તો આપ્યા, પણ જેવું મને પકડવા ગયો અંતર્ધાન થઈ ગયો. શ્રી ગુસાઈજી પૂછ્યું, કૃપાનાથ, આપે એને દર્શન આપ્યા તો સ્પર્શ કેમ ના કરવા દીધો? હું શ્રી મહાપ્રભુ સાથે વચનથી બંધાયો છું કે મારા દર્શનનો અધિકાર તો બધાને મળશે, પણ જેને આપના દ્વારા બ્રહ્મ સંબંધ થશે એને જ મારા સ્પર્શનું સેવાનું સુખ આપીશ, બધાને નહીં. એટલે જે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે શ્રી વલ્લભથી બંધાયેલા છે. આ પુષ્ટિ માર્ગમાં પુષ્ટિકરણ કરવાની પદ્ધતિ શા માટે? એટલા માટે તો ઘણા લોકો પૂછતા હોય, આટલા વર્ષોથી સેવા કરીએ છીએ, બાપદાદાના વખતથી ઘરમાં ભગવાનની પ્રતિમા બિરાજે છે, તો શેમાં ભગવાન ના હોય પૂછતાવાની શું જરૂર? ભગવાન તો હોય જ. ભગવાન તો સર્વત્ર વ્યાપ્ત છે, તો એમના પ્રતિમામાં ભગવાન ના હોય? ચોક્કસ હોય, પણ એ મર્યાદા પુરુષોત્તમ છે. પુષ્ટિકરણ એ શું છે? તમે જો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ નિત્ય સ્વામીજીના હૃદયમાં બિરાજે છે. લઘુરાસ પછી ગોપીજનોને જે સૌભાગ્યમદ આવ્યો અને પ્રભુ અંતર્ધાન થઈ ગયા, પાછા ક્યાંથી પ્રગટ થયા? સ્વામીજીના હૃદયમાંથી. તો સ્વામીજીના હૃદયમાં નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ જયારે ઠાકોરજીના સ્વરૂપને પુષ્ટાવે છે ત્યારે એમના હૃદયમાં બિરાજતું પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું રસાત્મક સ્વરૂપ છે, એનો આવિર્ભાવ એ સ્વરૂપમાં થાય છે અને પછી એ પુષ્ટિ પુરુષોત્તમ થાય છે. પુષ્ટાવ્યા પહેલા એ મર્યાદા પુરુષોત્તમ છે. એટલા માટે ઠાકોરજી શ્રી વલ્લભને આધીન છે. તમે જો વલ્લભને ભૂલી જાઓ અને ઠાકોરજીને મેળવવા દોડો તો પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ તમને ક્યારેય નહીં થાય. એટલે શ્રી વલ્લભ ઠાકોરજીનું સ્વરૂપ પણ છે, સ્વામીજીનું સ્વરૂપ છે અને આચાર્યનું સ્વરૂપ પણ છે. વલ્ભાખ્યાનમાં આ વસ્તુઓ ગોપાલદાસજી વિસ્તારથી સમજાવી છે કે યશરૂપ ઠાકોરજીને જ્યારે રસરૂપ પ્રભુને યશરૂપ થવાની ઈચ્છા થઈ કે મારે મારું મહાત્મ્ય સર્વત્ર પ્રગટ કરવું છે, મારું મહાત્મ્ય મારા ને મારા સ્વામીજી સિવાય કોણ જાણી શકે? ત્યારે આપણે સ્વામીજીને આજ્ઞા કરી કે આપ આચાર્ય સ્વરૂપે પ્રગટ થાવ. હવે આપણે બધા જાણીએ છીએ સૌંદર્ય પદમાં સૌંદર્યમ નિજ હૃદયમ પ્રકટિતમ શ્રી ગુણ ભાવાત્મકમ રૂપમ તત્રિત્યાત્મકમ. ઠાકોરજીના હૃદયમાં સ્વામીજી બિરાજે અને સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે. બંનેનો જયારે વિપ્રયોગ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે સ્વામીજીના હૃદયમાં બિરાજતું પ્રભુનું પુમ ભાવાત્મક સ્વરૂપ અને ઠાકોરજીના હૃદયમાં બિરાજતું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ એ પ્રગટ થયા. બંનેનું સંમિલન થતા તૃતીયાત્મક શ્રી વલ્લભ પ્રગટ થયા. એટલે સર્વોત્તમજીમાં જો 3 નામ છે, આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય, તો 108 નામમાં 3 મૂળ નામ છે ને બાકી જે 105 છે ને એ એક નામના 35 નામનો વિસ્તાર છે સર્વોત્તમજીમાં.
આનંદ કોણ? ઠાકોરજી, પરમાનંદ સ્વામીજી. અને આ બંને દ્વારા પ્રગટ થયેલું તૃતીયાત્મક સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણ છે. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, અને હાસ્ય એટલે મુખારવિંદ. અને એમણે ઠાકોરજીનું માન મિલાપ કરાવ્યું એટલે સમગ્ર લીલા પરિકરને અત્યંત પ્રિય થયું, એટલે નામ થયું વલ્લભ. વલ્લભ એટલે વાલા, પ્રિય. અને એ શ્રી વલ્લભને ઠાકોરજી આજ્ઞા કરે કે આ ભૂતલ પર પ્રગટ થાવ, મારે મારી લીલાનો વિસ્તાર કરવો છે, મારી લીલાથી વિખૂટા પડેલા જીવોને આપ વીણી વીણીને મારા સુધી પહોંચાડો અને મારી સેવાનો પ્રકાર શરૂ કરો. ત્યારે ભગવદ આજ્ઞાથી શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે. તમે જો શ્રી મહાપ્રભુજી આપણા પર કેવી કૃપા કરી છે કે જીવોને પોતાના પાસે બોલાવવાનો પરિશ્રમ નથી કરાવ્યો. સ્વયં 3 વખત ખુલ્લા ચરણારવિંદથી ભારતનું ભ્રમણ કરી અને પ્રભુથી વિખૂટા પડેલા એક એક જીવોને પોતાના પ્રમેય બળથી શરણમાં લીધા છે. આ તો પુષ્ટિ છે. એ પ્રાચીન ગ્રંથ છે, એમાં બહુ સુંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રંથ પ્રકાશિત નથી. કૃષ્ણાવતારના કેટલાક અધૂરા કાર્યોને શ્રી વલ્લભાવતારમાં પ્રભુએ પૂરા કર્યા છે. બીજો અવતાર કાર્ય કે શ્રી વલ્લભ તો સર્વસમર છે. કોઈ એક સ્થાનમાં વિશાળ મઠ કે આશ્રમ બનાવી નાપસી બિરાજે તો આખી દુનિયાના જીવોને પ્રમેય બળથી પોતાના ચરણમાં ખેંચે છે. પણ એવું નથી કર્યું. ખુલ્લા ચરણથી ભારતનું ભ્રમણ કર્યું છે, પાદુકા ધારણ કરી નથી. કારણ કે કૃષ્ણાવતારમાં 11 વર્ષ 52 દિવસ પ્રભુએ કેવલ વ્રજમાં પાદુકા નથી ધરી, વ્રજની ભૂમિને સનાત કરી છે. સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગયા ચારત. કેમ કે પ્રભુ ગોપાલ છે, કેવલ ગોવાળ નથી. પોતાની ઈચ્છાથી ગાયો ચરાવે ગોવાળ, પણ ગાયો સ્વતંત્રતાથી વિહાર કરે અને એની પાછળ ચાલી ચાલીને ગાયોની સેવા કરે. ગાયો ચરણમાં પાદત્રાણ ન ધરે તો પ્રભુ કે હું કેમ ધરું? એટલા માટે ગોપાલ છે. તો વ્રજની ભૂમિને સનાત કરી. પછી મથુરા અને દ્વારકામાં રાજલીલા શરૂ થઈ અને રાજલીલામાં પ્રભુએ પાદુકા ધારણ કરી. બાકીની જે ભૂમિ છે જેને પ્રભુના ચરણનો સ્પર્શ નથી, એને તાપ હતો કે પ્રભુ મારી વિનંતીથી મારો ઉદ્ધાર કરવા આપે અવતાર ધારણ કર્યો છે, તો મને ક્યારે સનાત કરશો? તો એ ભૂમિને સનાત કરવા શ્રી મહાપ્રભુજે ખુલ્લા ચરણથી ભારત ભ્રમણ કર્યું. બીજું 6ઠા દિવસે ઠાકોરજીએ પૂતનાનો મોક્ષ કર્યો, ઉદ્ધાર કર્યો. તો શ્રી મહાપ્રભુજી જો પૂત એટલે પવિત્ર, પૂતના જે લોકો દૈવી જીવો છે છતાં પણ કલિયુગના આસુરાવેશથી પ્રભુથી વિમુખ થયા છે, એવા જીવોની આસુરી વૃત્તિ દૂર કરી અને એમને સદોષ બ્રહ્મસમન દ્વારા ઠાકોરજીને અંગીકાર કરાવ્યા છે. આ કેટલી મોટી કૃપા છે. અન્ય માર્ગમાં તો જીવ પ્રભુને લાયક થાય, શુદ્ધિકરણ થાય પછી સ્વીકાર છે. પુષ્ટિ માર્ગમાં તો આપણે કહીએ જેસો એસો તિહારો શ્રી વલ્લભ, જેવો છે એવો તારો છે. અનેક દોષોથી ભરેલા, અને બ્રહ્મ એ તો પરમ શુદ્ધ છે, નિર્ગુણ છે, છતાં શ્રી વલ્લભની કૃપાથી દોષોથી ભરેલા આપણા જીવોને ઠાકોરજી અંગીકાર કર્યા છે. આ મોટી કૃપા. જેમ ઠાકોરજી 11 વર્ષ 52 દિવસ વ્રજમાં લીલા કરી, એમ શ્રી મહાપ્રભુજી 11 સ્વરૂપોને વ્રજમાંથી પ્રગટાવ્યા છે. જેમ ઠાકોરજીએ દાવાનલનું પાન કર્યું, એમ જીવની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, રૂપી અગ્નિનું શ્રી મહાપ્રભુજીએ પાન કર્યું અને જીવને શુદ્ધ બનાવ્યા છે. જેમ ઠાકોરજી વિહાર કરે ત્યારે મધુમંગલ શ્રી દામાદી સખાઓ સાથે રહેતા, એમ શ્રી મહાપ્રભુ જયારે ભારતનું ભ્રમણ કર્યું ત્યારે વાસુદેવદાસ ચકડા, દામોદરદાસ સસાની, પદ્મનાભદાસજી, કૃષ્ણદાસ આ બધા સેવકો સાથે રહેતા. તો અનેક પ્રકારે લીલાનું સામ્ય કરી શકાય. જેમ ઠાકોરજીએ તૃણાવર્ત એટલે આંધી, તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો, તો એ સમયમાંથી 5 સદીઓ પહેલા માયાવાદની આંધી ચારે બાજુ ફેલાયેલી હતી. શ્રી મહાપ્રભુજીને દૂર કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. તો અનેક પ્રકારે ભગવદ લીલા સાથે શ્રી મહાપ્રભુજીનું સામ્ય છે. તો આપશે ભગવત સ્વરૂપ છે. ગુસાઈજી આજ્ઞા કરે વસ્તુત કૃષ્ણ એવા સ્વામી સ્વરૂપ અને આચાર્ય સ્વરૂપ. જો ગુરુમાં અને આચાર્યમાં ફરક છે. ગુરુ કેવલ ઉપદેશ આપે, જ્ઞાન આપે, પણ આચરતી આચરયતી ચ ઇતિ આચાર્ય, એમને ઉપદેશ દેવાની પણ જરૂર નથી. એ પોતાના આચરણ દ્વારા સમગ્ર જગતને બોધ આપે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, પુષ્ટિપક્ષ વૈભવ સુદ્રઢ કીધો. આપનું જીવન જ આપણા બધા માટે બોધરૂપ છે, માર્ગદર્શન છે. એવા શ્રી આચાર્ય છે. તો શ્રી મહાપ્રભુજી આપણા પર કેટલી કૃપા કરી. શ્રી વલ્લભ પહેલા ઘણા બધા મહાપુરુષો, મહાનુભાવો, સંતો થયા. બધાએ કહ્યું
ચાલો અમે તમને ભગવાન સુધી પહોંચાડીએ, અમે તમને ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવીએ. શ્રી મહાપ્રભુજી શું આગળ, ના, મારે તમને ભગવાન સુધી નથી લઈ જવા, મારે તમને પ્રભુ સુધી નથી પહોંચાડવા, પણ ઠાકોરજીને તમારા એક એક વૈષ્ણવના ઘરે પધરાવી, એક એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી અને પ્રભુને તમારા ખોળામાં ખેલતા કરી દઉં. તમને ત્યાં સુધી પહોંચવાનો કષ્ટ બી નહીં. પ્રભુ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. એ અનુગ્રહથી તમારા ઘરે પધારીને તમારા ઘરને નંદાલય બનાવશે. બીજું, દરેક સંપ્રદાયમાં ભગવત પ્રાપ્તિ સુધીનું વિધાન છે કે તમે જે સાધનો કરો છો એ સાધનોનું ફળ શું? તો કે પ્રભુની પ્રાપ્તિ. ચાલો, તમને ઠાકોરજીના દર્શન થઈ ગયા. શાસ્ત્ર કહે છે કે જેને ભગવાનના દર્શન થયા એને ફરી જન્મ ના લેવો પડે, એને મોક્ષ મળી જાય. પણ મોક્ષ એ પરમ ફળ નથી. મોક્ષ મળી જાય પછી શું? કેવલ આત્માથી એ ભગવાનની અનુભૂતિ થઈ શકે. મોક્ષમાં કોઈ આનંદ નથી. મોક્ષ એટલે જન્મ મરણના દુઃખથી નિવૃત્તિ. દુઃખની નિવૃત્તિ છે, પણ એમાં કોઈ સુખની પ્રાપ્તિ નથી. તો પુષ્ટિ માર્ગનું પરમ ફળ શું? શ્રી મહાપ્રભુજી ઠાકોરજી મળ્યા પછી ભગવદ રસાનુભૂતિ એ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. તમે સર્વ પ્રકારે સર્વ ઇન્દ્રિયોથી પ્રભુને માણો, એની રસાનુભૂતિ કરો, અને મોક્ષથી નહીં મળે, આ સેવા દ્વારા જ તમને મળી શકશે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આ સેવાનો માર્ગ પ્રગટ કર્યો કે બ્રહ્મ સંબંધ લીધા પછી એ ઠાકોરજીની સેવા કરતા કરતા પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા સુધી તમે પહોંચી શકો. એ રસાનુભૂતિ એ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. આ દેહ ને આ ઇન્દ્રિયથી આપણે પ્રભુને માણી શકીએ. અને એટલા માટે જો સેવા સાધન પણ છે ને સેવા ફળ પણ છે. અન્ય માર્ગમાં કેવું છે માલુમ નહીં પડતી. દેખ રહા હું से नहीं मालूम पड़ती. અન્ય માર્ગમાં આટલું સાધન કરો એનું આટલું ફળ મળે. આપણા પર કેટલી કૃપા કરી છે કે સાધનના રૂપમાં જ ફળની પ્રાપ્તિ કરાવી દીધી છે. પુષ્ટિ માર્ગમાં સાધન પણ ભગવત સેવા અને ફળ પણ ભગવત સેવા. કઈ રીતે? તો કે સેવા દ્વારા તમે 4 પગથિયા ચડી શકો: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. તો પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા છે. તમે તમારા હાથે તમારા પ્રભુની સેવા કરો ત્યારે પ્રભુના સ્વરૂપમાં અનુરાગ થાય, પ્રેમ પ્રગટ થાય. જો આ જાતે સેવા શું કામ કરવી જોઈએ? તમે મંદિરમાં દર્શન કરવા જાઓ, પ્રભુમાં શ્રદ્ધા થાય, ભક્તિભાવ થાય. પણ જેમ એક માં હોય પોતાના નાના બાળકને નવરાવે, માથામાં તેલ નાખે, ચોટી કરી દે અને કપડાં પહેરાવે, ત્યારે માને બાળકમાં વાત્સલ્ય થાય અને બાળકને પણ મા બાપથી અટેચમેન્ટ થાય. એમ આપણા હાથે પ્રભુની સેવા કરીએ, ભલે ને શિંગાર થોડા વાંકા ચૂકા થાય તો આપણને આમ ઘડી ઘડી નિરખવું ગમે. પ્રભુમાં પ્રેમ થાય, પ્રેમ આસક્તિમાં પરિણમે. પછી એવી ટેવ તમને પડવા લાગે કે પ્રભુના દર્શન વગર તમને ગમે નહીં, બેચેની થાય, આખો દિવસ પ્રભુના દર્શનની ઝંખના રહ્યા કરે. આ આસક્તિ છે, સાધન અવસ્થા. પછી એ જયારે તમે જીવ ફળ દશાએ પહોંચે ત્યારે વ્યસન અવસ્થાએ પ્રાપ્ત થાય, જેને આપણે ત્યાં માનસી કહેવાય છે. હવે આ ભેદ પણ સમજો થોડો. આમ ઘણા વૈષ્ણવ કહેતા હોય અમે તો દરરોજ ઘરે માનસી સેવા કરીએ છીએ, આમ ભાવ કરીને ઠાકોરજીને જગાડીએ અને ભાવથી શિંગાર ધરીએ અને ભાવથી ભોગ ધરીએ. એ માનસી સેવા ના કહેવાય, સેવાની માનસી કહેવાય. આ ભેદ સમજો. તમે આમ ભાવથી આંખ બંધ કરીને બધી ક્રિયા કરો, તમે ખાલી સેવાની માનસી કરો છો. એ ખાલી ભાવ, એ માનસી સેવા નથી, માનસી અવસ્થા છે જે ભગવત કૃપાથી જીવને સિદ્ધ થાય, જેને આપણે પુષ્ટિ માર્ગમાં વ્યસન દશા કહેવાય છે. અને એ વ્યસન દશાએ પહોંચ્યા પછી તો પ્રત્યેક સેવાની આવશ્યકતા પણ નથી રહેતી. પ્રત્યેક ક્ષણ જીવને ઠાકોરજીની લીલાનું અનુસંધાન બનેલું જ રહે. જો આ પુષ્ટિ માર્ગની ફલદશા શું કે ભક્તને ભગવાનની માનસી થાય, એમ ભગવાનને પણ ભક્તનું વ્યસન થઈ જાય છે. જેમ નાનું બાળક હોય તો માને બાળક વગર ન ગમે, એમ બાળક પણ જેના હાથે દરરોજ માં હાથે ખાય તો એના હાથની એને ટેવ પડી ગઈ હોય. માં દરરોજ એને ઊંઘાડે તો માના હલરડા ના ગયા ત્યાં સુધી બાળક ઊંઘે નહીં, બાળકને માનું વ્યસન થાય. એમ જે જીવ અતિ સ્નેહથી પ્રભુની સેવા કરે, જીવ તો વ્યસન અવસ્થાએ પહોંચે પણ ભગવાનને પણ ભક્તનું વ્યસન થાય છે. અને
એ અવસ્થામાં ભગવાન પૂર્ણ રૂપે ભક્તને આધીન થઈ જાય છે. પરાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ નોચ્યતે. મર્યાદામાં ભક્ત ભગવાનને આધીન થાય છે. અને પુષ્ટિનું ફળ શું છે કે ભક્તની ઈચ્છાનુસાર પ્રભુ લીલા કરે છે. મર્યાદામાં એવું કહેવાય, ઝાંકી હતી ભાવના જૈસી હરિ મુહૂર્ત તીન દેખી તેસી. ગોસ્વામીજી કહે છે, જેનો જેનો જેવો ભાવ ભગવાને સ્વરૂપે દર્શન આપ્યા. પણ પુષ્ટિ માર્ગમાં કહી શકાય, ઝાંકી હતી ભાવના જૈસી હરિ મુહૂર્ત કરદીની તેસી. ભક્તના ભાવ પ્રમાણે ઠાકોરજીએ ફળનું દાન કર્યું છે. શ્રી ગુસાઈજીના સેવક પેલા વૈષ્ણવની વાર્તા તમે જુઓ, એમના માથે બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ બિરાજતું હતું. હવે શ્રી ગુસાઈજીને પરદેશ પધારવાનું હતું અને ગુરુની સેવા માટે સાથે એમને જવાનું હતું. વિચાર્યું કે સાથે ઠાકોરજીને પધરાવીશ તો ગુરુને પરિશ્રમ થશે અને ગુરુની સેવા કરીશ તો ઠાકોરજીની સેવા નહીં પહોંચાય. તો ગામમાં એક માજી રહેતા હતા, એમને ત્યાં પોતાના ઠાકોરજીને પધરાવ્યા અને ગુસાઈજીની સેવામાં સાથે પરદેશ ગયો. પેલા માજી હતા, એમના ઘરે મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે. જો આસક્તિ છે કે એમણે ક્યારેય મદન મોહનજી સિવાય બીજા કોઈ સ્વરૂપના દર્શન જ નથી કર્યા, એવી દ્રઢ આસક્તિ. અને આ સ્વરૂપાસક્તિ પુષ્ટિ માર્ગમાં બહુ જરૂરી છે. હવે સવારે ઝાપેજી ખોલીને ઠાકોરજી જગાડ્યા તો બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ એમણે ક્યારેય દર્શન જ નહીં કરેલા. એમને એવું લાગ્યું કે આ કડકડતી ઠંડી છે, પ્રભુ ઠૂઠવાઈ ગયા છે અને પોતાના ચરણ વળી ગયા છે. તો ધીરે ધીરે તેલ લઈને ઠાકોરજીને માલિશ કરવા લાગ્યા. પણ પ્રભુના ચરણ સીધા ના થયા. વિચારો, આ પ્રભુને બહુ પરિશ્રમ છે, આખું શરીર જકડાઈ ગયું છે. તેલને થોડું ગરમ કર્યું, એમાં ઔષધિ મેળવી સવારથી સાંજ સુધી માલિશ કરતા રહ્યા. પછી આ મનમાં ચિંતા થઈ કે આ પ્રભુ આ ચરણ કેમ સીધા નથી થતા. ઠાકોરજીએ વિચાર્યું કે દોષ માજીનો નથી, એને તો શ્રી મદન મોહનજી સિવાય કોઈ સ્વરૂપના દર્શન જ નથી કરે, એવી આસક્તિ છે. પણ હું જો મારા ચરણ સીધા નહીં કરું તો આ જ રીતે મને ઘસતી રહેશે. બાલકૃષ્ણલાલજી માંથી ઠાકોરજી મદન મોહનજી થઈ ગયા. આજે પણ મથુરામાં બિરાજે છે. આ ફળ છે. જીવના મનોરથ પ્રમાણે ઠાકોરજીને અનુભવ કરાવે છે. સુરદાસજીનો પ્રસંગ તમે જુઓ. ઠાકોરજીને સ્વામીજી જેવી લીલા કરે એવા કીર્તનના પદો સુરદાસજી ગાય. અને એકવાર ઠાકોરજીને સ્વામીજી લીલા કરી રહ્યા હતા અને સુરદાસજી પદોનું ગાન કરી રહ્યા હતા. ત્યારે સ્વામીજીએ સુરદાસજીને સામેથી આજ્ઞા કરી, સુરબાબા, આજે અમારો એક મનોરથ છે કે આજે તમે જેવા લીલાના કીર્તનો ગાઓ એવી લીલા અમે કરીએ. અને સુરદાસજીના મનમાં જે ભાવ પ્રગટ થાય એ કીર્તનો ગાય અને સુરદાસજી જેવા કીર્તન ગાય એવી લીલા ઠાકોરજીને સ્વામીજી કરે. આમ પ્રભુ ભક્તને આધીન છે. એટલે તો ગોપાલદાસજી પણ કહે છે ને કે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવને જે ફળ મળે છે એ અન્ય કોઈને મળતું નથી. તો આ સર્વોચ્ચ ફળ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને મળ્યું છે. કેવલ ભગવાનની પ્રાપ્તિ નહીં, એ ભગવાનની રસાનુભૂતિ. શ્રી વલ્લભ સિવાય આવી કૃપા કોણ કરી શકે? એટલા માટે આપણું અહોભાગ્ય છે કે એ શ્રી વલ્લભના દિવ્ય માર્ગના આપણે સૌ અનુયાયી છે. જો ઘણી વાર કહું છું કે આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ, કઈ કેવલ સંયોગ માત્ર નથી કે ચલો સંયોગથી આપણને બ્રહ્મ સંબંધ થઈ ગયો અને સંયોગથી વૈષ્ણવના ઘરે જન્મ થયો. અનેક પ્રકારે ઠાકોરજીએ કૃપા કરી છે. આ કૃપાનું ફળ છે. સૌથી પહેલું તો 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા કેટલાય જન્મો લીધા ત્યારે માણસનું શરીર મળ્યું. એમાં કેટલી સાધના કરી હશે ત્યારે પ્રભુની કૃપા થઈને વૈષ્ણવના ઘરે તમારો જન્મ થયો. એક એવું વાતાવરણ તમને મળ્યું કે ત્યાં ભક્તિ કરવાની બધી પ્રકારની અનુકૂળતા તમને થઈ. વિશેષ કૃપા થઈ ત્યારે બ્રહ્મ સંબંધમાં રુચિ થઈ અને શ્રી વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ થયો અને ઠાકોરજીએ તમારો હાથ પકડ્યો છે. એથી વિશેષ કૃપા થઈ તો ઠાકોરજી સ્વયં સેવ્ય બનીને તમારા માથે શ્રી વલ્લભની કૃપાથી પધાર્યા છે. જે રૂખો સુખો તમે ઠાકોરજીને રોગા હોય પ્રભુ 56 ભોગ માનીને રોગે.
બે ભાઈ બહેનની એક નાનકડા કબાટમાં ઠાકોરજીને પધરાવો તો નંદાલય માનીને પ્રભુ એમાં બિરાજે. જે તમને આવડે ના આવડે ગમે તેમ આપણે વેટ કરીએ, બધું કરીએ, કાલાવાલા કરીએ, આપણે કહીએ સેવા, પણ સેવા એ તો વ્રજભક્તોએ કરી. સેવા રીત પ્રીત બ્રજજન કે જનિતે જગ પ્રગટાય. આપણે સેવા શું કરીએ? તો તમારા કાલાવાલાને પ્રભુ સેવા માનીને સ્વીકારે. સુરદાસજી કહે છે ને, રાય જીતની સેવા કો ફલ દેતે મેરુ સમાન, દેખો રે દેખો હરિજુ કો સ્વભાવ. રાય જેટલી સેવા કરી પ્રભુ મેરુ સમાન ફલ આપે છે. આ કેટલી મોટી કૃપા. ઠાકોરજી 11 વર્ષ 52 દિવસ ખાલી વ્રતમાં બિરાજ્યા છે. પછી તો વ્રત છોડીને મથુરાને ત્યાંથી દ્વારકા પધાર્યા અને જીવનભર વ્રજ ભક્તો પ્રભુના દર્શન માટે તરસતા રહ્યા છે. આપણા કેવા ભાગ્ય છે કે શ્રી વલ્લભે ઠાકોરજી પધરાવી આપ્યા છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આપણા ઘરે આપણા માથે બિરાજીને પ્રભુ સેવા અંગીકાર કરે છે. તો ભાગ્યશાળી કોણ? પ્રભુના અધરામૃતની કણિકા માટે બ્રહ્માજી પણ તરસતા રહ્યા, માછલું બાંધીને પ્રતીક્ષા કરતા રહ્યા કે આ ગોવાળિયાઓ હમણાં હાથ ખાસા કરશે ને પ્રભુના અધરામૃતની કણિકા મળશે. એ પ્રભુનું અધરામૃત દરરોજ ઘેર બેઠા આપણને નિત્ય પ્રાપ્ત થાય છે. તો વધારે ભાગ્યશાળી કોણ? આનાથી વધારે આપણા શું ભાગ્ય જોઈએ? અને છતાંય એ અલૌકિક અવસરનો વિચાર કર્યા વગર આપણે કેવલ લૌકિકમાં રચ્યા પચ્યા રહીએ. સુરદાસજીની ભાષામાં આજ કામ કાલ કામ પરસો કામ કરનો ઓર કામી મેં પછી મરનો. જગતનું વેતરું કરીએ, ઘર પરિવારનું વેતરું કરીએ, બધું કરીએ, એક જવાબદારીના ભાગરૂપે કરીએ, એમાં કઈ વાંધો નથી. પણ સાથે જે અલૌકિક પુરુષાર્થમાં આપણી રુચિ હોવી જોઈએ એ ન હોય એ દુઃખની વાત છે. આપણો સંસાર પણ લૌકિક નથી. આપણા લૌકિક સંસારને પણ આપણે અલૌકિક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધાને પ્રભુ સાથે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઠાકોરજી આપણા પરિવારમાં 5 વૈષ્ણવ આપણને આપ્યા છે તો ભાવ રાખો એ બધા વ્રજભક્ત છે. એ પ્રભુ સાથે જોડાય એવી વાણી વર્તન ક્રિયા આપણા હોવા જોઈએ કે આપણા ઘરના પરિવારના લોકોને પણ રુચિ થાય, એમને પણ ઈચ્છા થાય કે ચલો અમે પણ સાથે મળીને સેવા કરીએ. શ્રી મહાપ્રભુ જેવો જડવા જ નથી બતાવતા કે તમે ઘરમાં બધાની ઉપેક્ષા કરો અને ઘરના લોકોને સેવાથી અભાવ આવે ને ક્યારે જોડાય નહીં. એ આપણી બહુ મોટી ભૂલ છે. આપણી વૈષ્ણવની રીત પ્રીત એવી હોવી જોઈએ કે આપણને જોઈને કે છે ને, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. આપણી રીત પ્રીત એવી હોય બધાને સાથે જોડાવાનું મન થાય કે હા જો તો કેવો સરસ વૈષ્ણવ છે, કેવી ભાવથી સેવા કરે છે, ચલો હું પણ એના જેવો થાવ, હું પણ એની પાસે કંઈક શીખું. આ રીત પ્રીત આપણી હોવી જોઈએ. ત્યારે આપણે સાચા વૈષ્ણવ. આજે આપણે ખાલી બ્રહ્મ સમન લઈને નિષ્ક્રિય બનીને બેસી જઈએ છીએ. ચાલો સમય મળે થોડો સત્સંગ કરી લીધો, થોડા ગ્રંથો વાંચી લેવા, બધું સાચું, પણ સેવા આપણા જીવનનું અભિન્ન અંગ છે. એ સિવાય આપણો ઉદ્ધાર નથી. વાસ્તવમાં પ્રભુની સેવા કરવા માટે જ આપણે બ્રહ્મ સમન લઈએ છીએ. અધિકાર આપણને સંપાદન થાય. બાકી તમને નામ નિવેદન થઈ ગયું એનાથી તમે પુષ્ટિ માર્ગે દીક્ષિત થઈ ગયા, ભક્તિનો અધિકાર તો મળી ગયો. વાસ્તવમાં એ સેવાના અધિકાર માટે બ્રહ્મ સમન લઈએ છીએ. એનું કારણ પ્રભુ આપણા અંશી છે અને આપણે પ્રભુનો અંશ છીએ. અને અંશની ગતિ હંમેશા અંશી તરફ થાય ત્યારે જ એનો ઉદ્ધાર કહી શકાય. દાખલા તરીકે પથ્થરનો એક ટુકડો હોય, તમે ગમે એટલો આકાશમાં ઊંચે ઉછાળો, પડશે ક્યાં? નીચે જમીન પર, કેમ કે ધરતીનો અંશ છે. તમે દીવો પ્રગટાવો તો દીવાની જ્યોત ક્યાં રહેશે? આકાશ તરફ, કેમ કે અગ્નિ સૂર્યનો અંશ છે. એમ આપણે પ્રભુના શ્રીઅંગમાંથી વિખોટા પડ્યા છીએ. જો 3 પ્રકારની સૃષ્ટિ મહાપ્રભુ બતાવે છે. પ્રવાહી સૃષ્ટિ પ્રભુએ મનમાંથી પ્રગટ કરી, એ ખાલી કાળના પ્રવાહમાં તણાયા કરે, ચારે બાજુ ભટક્યા કરે. આજે માતાજીને ભજ્યા, કાલે શિવજીને ભજ્યા, પછી હનુમાનજીને ભજ્યા, કઈ મજા ના આવી તો એમને છોડીને દેવીને વળગ્યા, ચારે બાજુ ભટકતા રહે, ક્યાંય સ્થિરતા ન હોય. એ તો કેટલાય જન્મો પછી ઉદ્ધાર થાય. મર્યાદા જીવો ભગવાનની વાણીમાંથી પ્રગટ થયા. જે સાધન દશાના જીવો એ પ્રભુને મેળવવા માટે સાધનો કર્યા કરે, પણ ફળ એમને આધીન નથી. ફળ તો પ્રભુના હાથમાં છે. જ્યારે પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પોતાની સેવા માટે પ્રગટ કરી છે. અને એટલા માટે આપણું અનિવાર્ય કર્તવ્ય ભગવત સેવા છે.
જો ભગવત સેવાથી વંચિત રહી ગયા તો બ્રહ્મ સંબંધની સાર્થકતા જ નહીં રહે. જેમ તમે ગાડી ચલાવવાનું લાયસન્સ તો લઈ લીધું, પણ ક્યારે તમે કાર ડ્રાઈવ ના કરો તો એ લાયસન્સની કિંમત શું? એમ આપણા લોકોની એક ખોટી માન્યતા છે કે ચાલો બ્રહ્મ સંબંધ લઈ લીધો તો ગૌલોકની પ્રાપ્તિ આપણા માટે નક્કી થઈ ગઈ. તમે અધિકારી થયા. દાખલા તરીકે મારે યુએસ આવવું છે તો સૌથી પહેલા તો એક ઇન્ડિયાના સિટીઝન તરીકે મારું એપ્રુવલ થવું જોઈએ, પાસપોર્ટ કઢાવવો જોઈએ, પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય, મેડિકલ ઇન્વેસ્ટિગેશન થાય, બધું કન્ફર્મ પછી મને પાસપોર્ટ મળે કે ભાઈ માણસ વિદેશ જવાને યોગ્ય છે. પણ ખાલી પાસપોર્ટ થી હું અમેરિકા થોડી આવી શકું. મને યુએસ ના વિઝા મળવા જોઈએ તો જ મને દેશ એન્ટ્રી આપે. એમ બ્રહ્મ સંબંધ લીધાથી સેવાનો અધિકાર તમને મળ્યો, પણ ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગ કરતા કરતા તમારો અધિકાર ફલિત થશે અને ત્યારે પ્રભુની નિત્ય લીલામાં પ્રાપ્તિ થશે. તો એ બહુ જરૂરી છે. બ્રહ્મ સંબંધ લીધા પછી શ્રી મહાપ્રભુજીની મેણ પ્રણાલિકા અનુસાર, શ્રી વલ્લભની આજ્ઞા અનુસાર આપણે સેવા સત્સંગ સ્મરણ આદિ કરતા થઈએ, વૈષ્ણવી જીવન જીવીએ, અસમર્પિતનો ત્યાગ કરી સમર્પિત લેતા થઈએ, સન્મુખ થઈએ, બહિર્મુક્તાથી બચીએ. બહિર્મુક્તા ક્યારે આવે? 4 વસ્તુથી બહિર્મુક્તા આવે, યાદ રાખો: અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ. પ્રભુથી શ્રેષ્ઠ બીજું કોઈ છે? ફલાણાને નહીં ભજવું તો મને તકલીફ થશે, અથવા ફલાણાને ભજીશ તો મને વધારે સુખ મળશે, આ વિચારવું અન્યાશ્રય છે. એ તો પુષ્ટિ માર્ગમાં જે મળશે મને મારા પ્રભુ દ્વારા મળશે. મારા પ્રભુથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. મારો સર્વસ્વ મારા પ્રભુ છે, એ અનન્ય આશ્રય હોવો જોઈએ. અન્ય આશ્રય બહિર્મુક્તાનું પહેલું કારણ. અસમર્પિત. સેવકનો અને દાસનો ધર્મ છે કે એના જીવનનો નિર્વાહ પોતાના સ્વામી પ્રભુના સમર્પિત દ્વારા થવો જોઈએ. એક વૈષ્ણવનું સમગ્ર જીવન સમર્પિત હોય. આજે આપણે ત્યાં ભાગલા પડી દીધા છે. આ મર્યાદી વૈષ્ણવ, આ સામાન્ય વૈષ્ણવ, આ મિશ્રી ભોગ વાળા, આ દુધર વાળા, હંસકડી વાળા, સકડી વાળા. અમારા તો સકડીના ઠાકોરજી છે, અમારે હંસકડી. ભાઈ ઠાકોરજી તો ઠાકોરજી જ છે. પ્રભુ કઈ દૂધઘર મિશ્રી કે સકડીના ના હોય. આપણા અધિકાર પ્રમાણે આપણે મિશ્રી ધરીએ છીએ. ઠાકોરજી તો બ્રહ્મ છે, એ પ્રભુમાં કઈ ભેદ નથી કે મિશ્રી ભોગના ઠાકોરજી હાઈ લો પાવર થઈ ગયા કે સખડી ભોગના હાઈ પાવર થઈ ગયા, એવું ના હોય. શ્રી વલ્લભે પુષ્ટાવેલા બધા પ્રભુનું સામર્થ્ય સરખું જ છે. એ તો રસો વૈશ્ય છે. તમારા અધિકારથી તમે મિશ્રી ધરો છો કે તમારા અધિકારથી સખડી ધરો છો, ઠાકોરજીમાં ભેદ નથી. આ મર્યાદ શબ્દ પણ ગોકુલનાથજીના સમય પછી આવ્યો. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સમયમાં તો એક જ શબ્દ હતો, સમર્પિત જીવન. બધા માટે એક જ વ્યાખ્યા. પણ જેમ સમય બદલાતો રહ્યો, મ્લેચ્છોનું આક્રમણ થયું, આપણા હિન્દુ પદ્ધતિ પ્રમાણે જીવન જીવવામાં અગવડતાઓ આવવા લાગી, પછી સમય જતા નવા નવા આવિષ્કારો થયા. આ જૂના સમયમાં પાઇપલાઇન નથી, બોરિંગ, કુવા, ડંકી નથી, નળ નહોતા, તો આપણે જલાશયમાંથી જલ ભરીને જારીજી ભરતા હતા. હવે આજકાલ જલાશય કે કુવા નથી, તો તમે એવું ના કહી શકો કે હું જારીજી નહીં ભરું. જે તમારા સર્વાઈવલના અફોર્ડ છે, આપણી જીવન પદ્ધતિ છે, એમાંથી જ સેવા કરવાની છે. તો સન્મુખતા બહુ જરૂરી છે. તો સમર્પિત જીવન, આપણા જીવનનો તમામ હિસ્સો પ્રભુ દ્વારા આપણી પાસે આવે. આપણે પ્રભુને સમર્પિત કરીએ અને એ પ્રસાદીના રૂપમાં ગ્રહણ કરીએ. અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ. ભગવત નામ સિવાય વ્રતા વાર્તાલાપ કરવાથી મુખરતા દોષ લાગે આપણને. મુખરતા દોષથી બચવું બને એટલું શ્રી મહાપ્રભુ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદત ભીરેવ સતતમ અહર્નિશ મનમાં અષ્ટાક્ષરનું સ્મરણ કરો. વ્રતા વાર્તાલાપથી બચો, જેનાથી મુખરતા દોષથી બચશો. અને દુસ્સંગ જે સૌથી મોટો બાધક છે. તમે સત્સંગ કરો, તમારા જીવનને કેળવો, એક ભગવતીની કક્ષા સુધી પહોંચો, પણ ત્યાંય જો કોઈનો દુસ્સંગ લાગ્યો અને મન બગડ્યો તો ક્ષણ માત્રમાં તમે દૂર ફેંકાઈ જશો. તો આ 4 વસ્તુથી જીવ બહિર્મુખ થાય, પ્રભુથી દૂર થઈ જાય. એનાથી આપણે બચવું. સન્મુખ રહેવું, સમર્પિત લેવું, ભગવત ગુણગાન કરવા અને સત્સંગ કરવો. તો શ્રી મહાપ્રભુજી આ બતાવેલી જે બેન મર્યાદા છે એ પ્રમાણે જીવો તો દરેક વૈષ્ણવ, એટલે જે લોકો એ પ્રમાણે કરવા લાગ્યા તો આપણે શું કહેતા, પુષ્ટિ માર્ગીય મર્યાદાનું જે પાલન કરે છે એ મર્યાદા વાલે વૈષ્ણવ. ગોકુલનાથજીના સમયમાં પછી ધીરે ધીરે મર્યાદી શબ્દ આવ્યો. એટલે
વૈષ્ણવ આપણે અધિકાર પ્રમાણે પ્રભુને કાલાવાલા કરીએ, ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. યત કિંચિત પણ આજના સમયમાં આપણે પ્રભુની સન્મુખ રહીએ બહુ જરૂરી છે. કોઈને કોઈ રીતે આપણું જીવન પ્રભુ સાથે જોડાયેલું રહે તો આપણો સમગ્ર સંસાર ભગવતમય થઈ જશે. જો શ્રી વલ્લભે કેવી કૃપા કરી છે, જ્યાં અન્ય માર્ગમાં એવું કહેવાય ઘર સંસાર છોડો, સંન્યાસ લો, વૈરાગ લો ત્યારે ભગવાન મળે. હવે ખાલી સંન્યાસી કે વૈરાગીને ભગવાન મળે તો સંસારીઓની શું દશા થાય? શ્રી મહાપ્રભુજી કેવી કૃપા કરી કે આપણા ઘરમાં ઠાકોરજીને પધરાવી આપણો સંસાર જ ભગવતમય બનાવી દીધો છે. શ્રી મહાપ્રભુજી કહે છે પ્રભુને મેળવવા સંસાર છોડવાની જરૂર નથી. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. સંસારની વચમાં રહી એમાં મન ન રાખતા મન ઠાકોરજીમાં લગાવેલું રાખો, અને સંસારમાં જે કઈ ક્રિયા કરો એ ભગવદ અર્પિત બુદ્ધિથી કરો તો સંસાર બાધક નહીં બને, આ સંસાર સાધક બની જશે. એ તો ખાલી સાધુ સંન્યાસીઓને જો ભગવાન મળતા હોય તો કબીરજી કે છે મૂંડ મુંડાય હરી મિલે તો હરકો લે મુંડાય, રોજ રોજ કો મૂંડ તે ભેડ દ વૈકુંઠ જાય. માથું મુંડાવાથી જો ભગવાન મળે તો ઘેટાઓના બધાના રોજ મુંડા થાય, બધા જ ઘેટાઓ વૈકુંઠમાં જાય. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. ચાલો તમે શરીરથી વૈરાગ્ય લીધો પણ મન લૌકિક મારે તો શું કામનું? એનાથી કોઈ ફળ મળવાનું નથી. જલ કમલવત બધા સુખ ભોગવતા પણ મન પ્રભુમાં લાગેલું રહે કે જે કઈ છે એના માટે છે, એના સુખ માટે કરું છું. હું મારું શરીર સાચું છું તો શરીર પણ સેવાનું સાધન છે પ્રભુના સુખ માટે. જે કરું છું મારા પ્રભુના સુખ માટે તો તમને સંસાર બાધક નહીં બને, સંસાર સાધક બની જશે. જેમ ગોપીઓની દિનચર્યા હતી એ તો સંસારી હતી. પ્રાત સમય ઉઠકે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર વતનિયા ધોવે અપનો અપનો દયો બોલોવે. ગોવાલણો હતી અને ગોરસ વેચવું એમની આજીવિકાનું સાધન છે. તો વહેલા સવારે જાગી સ્નાન કરી શિંગાર કરીને દહીં વલોવા બેસે છે. હાથ તો દહીં વલોવે છે પણ હૈયોને ઓટ શું કરે છે? મતન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિગુણ સુચુપાય. મન તો પ્રભુમાં જ લાગેલું છે કે આ ગોરસ વેચવા માટે હું સાકરી કોરથી જઈશ, ક્યારે મારો કાનોડો રસ્તામાં મળશે, ક્યારે શ્યામ સુંદરના દર્શન થશે, ક્યારે પ્રભુ માખણ આ ગોરસ માગશે. મન પ્રભુમાં લાગેલું છે. તો સંસારની ક્રિયા કરતા પણ મન પ્રભુમાં રાખશો તો સંસાર બાધક નહીં બને. એવો સરળ અને સુગમ માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે. આપણે સૌ શ્રી વલ્લભના અનુયાયીઓ છે. આપણે દર વર્ષે ઉત્સવ બનાવીએ છીએ પણ ખાલી ભેગા થઈને ચાલો આપણે નંદ મહોત્સવ કર્યો, નાચ્યા કૂદ્યા, પ્રસાદ લીધો, આનંદ મનાવે એમ નહીં. કંઈક સારા સંકલ્પ કરવા જોઈએ. હું શ્રી વલ્લભનો વૈષ્ણવ છું, હું કોઈ સામાન્ય જીવ નથી, શ્રી વલ્લભનો કૃપાપાત્ર છું. નિયમથી ગળામાં 2 તુલસીની કંઠી ધારણ કરીશ જ. તિલક મારો પરિચય છે, હું નિત્ય ભાલમાં તિલક ધારણ કરીશ. આપણા ધર્મનું આચરણ કરવામાં શરમ છે નહીં, અન્ય કોઈ ધર્મીઓ થોડી શરમાય છે. જૈનો તમે જુઓ તો ઉપરણો પહેરીને ખુમારીથી દેરાસરમાં જાય છે. આજ મુસલમાનો હજ કરવા જાય તો લાખોની સંખ્યામાં એમના એક વસ્ત્રમાં જાય છે. દરેક પોતાના ધર્મને ગૌરવથી જીવે છે. તો આપણને આપણા ધર્મને માટે શરમ છે નહીં. મારા ઘરમાં પ્રભુ નહીં બિરાજતા હોય તો હું ગુરુને વિનંતી કરી પુષ્ટાવીને સેવા કરીશ, ભલે જેટલો હાથ પવિત્ર થાય. હું નિત્ય સત્સંગ કરીશ, મારા બાળકોને હું મારા ધર્મના સંસ્કાર આપીશ, મારા બાળકો માર્ગમાં દ્રઢ થાય એવો પ્રયત્ન કરીશ. આવા થોડાક સારા સંકલ્પ કરીએ તો એ આપણા માટે જરૂરી છે. તો વધારે સમય નહીં લો, રાજભોગ સર્યા છે, મારે પાછું સેવામાં પહોંચવાનું છે. પણ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને જૂન જુલાઈમાં આવવાનું પ્લાનિંગ તો છે જ, પણ બધા એક્સપર્ટો કહે છે કે જૂનમાં કોરોનાની 4th લહેર આવશે, 4th વેવ આવશે અને શરૂઆત થઈ ગઈ છે. આજે બધા ઘણા કેસો વર્લ્ડમાં વધી રહ્યા, ઇન્ડિયામાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. હવે જો કોરોનાની કદાચ 4th વેવ આવે તો પાછી ભગવદ ઈચ્છા એ સમયમાં નીકળાય નહીં. અને જો અનુકૂળતા હશે તો જૂન જુલાઈમાં આવવાનું થશે. આપણે પ્રત્યક્ષ રૂપમાં ત્યારે મળીને પાછો ભગવદ ગુણગાનનો લાભ લેશો. પણ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. પુનઃ શ્રી મહાપ્રભુજીના ઉત્સવની વધાઈ આપી અને શ્રી વલ્લભને આપણે એ જ વિનંતી કરીએ કે આપણા સૌના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે, આપણા પર કૃપા થાય, આપણે શ્રી વલ્લભના કૃપાપાત્ર બનીએ અને આપણું એક સુંદર વૈષ્ણવી જીવન બને જેનાથી આપણા શ્રી વલ્લભ પ્રસન્ન થાય. આપ સૌના પર એવી કૃપા થાય. બસ એટલું કહીને વાણીથી વિરામ દઉં છું. વલ્લભાધીશ કી જય. જય જય શ્રી. બધા વૈષ્ણવના આશીર્વાદ બરો. જે હું
ખોલું બધાને આપકો તો હા ખોલો 2 મિનિટ છો હજી